વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વર ખાતે 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવી છે। જાણવા મળી રહ્યું છે કે કંજર ગામની ગેંગે 48 કલાકમાં અંકલેશ્વરના પાનોલી બાદ માંડવા અને ત્યારબાદ ફરી પાનોલી નજીક આપ્યું લૂંટને અંજામ। 48 કલાકમાં 3 લૂંટને અંજામ અપાતા ભરૂચ એલસીબી પોલીસ આવી હરકતમાં। ઉપરા છાપરી એક બાદ એક 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપતી કંજર ગેંગના 4 શખ્સોને ભરૂચ એલસીબીએ દબોચી લઈ મુખ્ય સૂત્રધારને કર્યું વોન્ટેડ જાહેર। લૂંટારૂ ગેંગ પાસેથી એલસીબી પોલીસે 8 મોબાઈલ ફોન સહિત કુલ રોકડ રકમ મળી કુલ 65,65,600 રૂપિયાનો મુદ્દામાલ કર્યો રિકવર। લૂંટના બનાવો સામે આવતા ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા સ્થળ પર તપાસ હાથ ધરાઈ। ભરૂચ એલસીબી પોલીસે ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવી લૂંટને અંજામ આપનાર શખ્સોને કોસંબા ખાતેથી ઝડપી પાડ્યા હતા। પોલીસની આકરી પૂછપરછ દરમિયાન તેઓ 5 વ્યક્તિ રિક્ષામાં પાનોલી આવી આઈસર ટેમ્પા ચાલક અને બાઇક ચાલકને ખેતરમાં ખેંચી જઈ કરતા હતા લૂંટ। વધુમાં જણાવ્યું હતું કે તેઓ 10 દિવસ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા હતા અને લૂંટને આપી હતી અંજામ। ભરૂચ એલસીબી પોલીસે મૂળ રાજસ્થાનની કંજર ગેંગના પપ્પુ કાલુ કંજર સહિત રતુ રત્ન મસીરિયા કંજર અને હીરુ સનુ સેતાનિયા કંજર તેમજ પ્રકાશ છોટુ કંજરની કરી ધરપકડ। જ્યારે મુખ્ય સૂત્રધાર રામલાલ રાજેશ કંજરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કર્યા ચક્રો ગતિમાં। પકડાયેલા આરોપી સુરત અંકલેશ્વર રોડ પર મોબાઈલ સહિત રોકડની કરતા હતા લૂંટ। બ્યુરો ચીફ વિજય પરમાર, રમેશ સત્યની સાથે મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ, ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી, તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર। આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેન કેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા। તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે। સર, આ ગેંગ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ વેશ પરિધાન કરી લૂંટને અંજામ આપ્યો છે, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે, એ સેમ મોડસ ઓપરેન્ડીથી આ એમના સગાવાલા જે છે એ જ છે। એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, માનો એક શખ્સ જે છે, અને ક્યાંક ને ક્યાંક એ જ એમો, એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા। સર, જે પ્રમાણે અંકલેશ્વર અને ભરૂચની અંદર આ ગુનો અંજામ એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈ જાણશો? ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર, સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોના લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે। એને કારણે અવાવરું જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા। સાહેબ, આ લોકો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય છે, મોબાઈલ અને એના માટે લોકો શું કરતા હોય છે? વેચી દેતા હોય છે, કઈ રીતે આખો એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડની લૂંટ કરતા હોય છે। સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે। 2 એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે। એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે, જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે। આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ, એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે। થેન્ક યુ।